દાદી પૂજા કરે છે અને પપ્પા માળા કરે છે. દાદી દેવા કરે છે અને પપ્પા દર્શન કરે છે. નેહાબેન આવી ગયા છે. મારો થોડો વિડીયો બનાવ્યો અમને અને રેડી થઈ ગયા છીએ આપણે. મમ્મીને પૂજા કરી રહ્યા છીએ. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું દિલીપ. પૂજા કરી લીધી છે આપણે મમ્મી અને બંને. હવે જઈએ છીએ શંકર ભગવાનના મંદિરે. તો નેહા ના આવે તો નહીં લઈ જવાની, ના આવે તો લઈ જવાની. બરોબર? આવું છે તારે? હે આવું છે? જોરથી બોલ. હવે આવું છે ને બેનને. નેહા બેન મંદિરે આવે છે મસ્તી કરતા કરતા. અગાડી દોડે છે બેન. ચાલો ચાલ બેન તિલક કરે છે મારે. ગીત નોનું જ કરજે, નોનું જ. ના એ તો શની તું એન પીપળાની પૂજા કરવા જાય છે. એ ના છોકરાને શું સમજાવવું? ના આવ્યું નથી પણ ના નથી. મૂકી દે એટલે લોટો મૂકી દે. બસ અંદર મિલ દે. હે અલ્યા છોકરા. જય શંકર ભગવાન. એ શંકર દાદા. તેને પૂજા કરી છે. હવે નાના બાળકને કોણ સમજાય કે ના વગર થાય નહીં, પણ બાળકો શું કરવાનું? નેહાબેન સમજ્યા નહીં છે. કૂતરાને બિસ્કિટ આપી દો. નેહાબેન ધીરે. 30 જો કોઠ્યા લે છે બેન. 2 કોઠ્યા લો. 2 ખાવાનું ચાલુ કરી દીધું છે. જલેબી અને ગોઠિયા બિસ્કિટ લીધા. ઘર બાજુ જઈએ છીએ. જાગી જા ભાઈ, પ્રિન્સભાઈ જાગી જા છે. નેહાબેને સેવો આપી દીધી છે કાકડાઓને અને કાબરોને. આવી ગયા છે જોરદાર. હે લાઈન લાગી છે નહીં? અહીંયા એટલા છે. ચલો ચલો બેટા ઘરે. હવે જઈએ જાંબાવાળા ઘરે ચા નાસ્તો કરવા. નેહાબેન એક્ટિવા ઉપર બેસી જશે. બેટા તું ચાલતી આવ, હું એક્ટિવા લઈને જાઉં. હે બેસી ગયા છે. માસી આવ્યા છે, મીરા માસી. બેન ચા નાસ્તો કરવા બેઠા છે. થોડા લપકા કર્યા તો બેન ઉભરાયા છે. આ બેને બધું કાપી નાખ્યું છે. જે મારા કામનું હતું એ બધું કાપી નાખ્યું છે. રાતે મમ્મી અહીં બેઠા છે. એ નેહાબેન ને દાદી બંને કાપે છે. આ જો કાપવા મદદ કરે. દાદીએ મદદ કરે છે નેહાબેન. હા હવા ખાય છે, એપાય છે. અને કાલે હતો સન્ડે, બરોબર છે. તો આ ભાઈ બાલ કપાઈને આવ્યા છે. એક આ બીજો એક આ ભાઈ બાલ કપાઈને આવ્યો છે. 2 પછી ત્રીજા નંબરનો એક આ ત્રીજા નંબર, આ 4 નંબર બાલ કપાવામાં.
વ્હીલ આવ્યા છે બોરિંગ કરાવવા માટે. આજે પટ્ટો ચાલુ કર્યો છે બ્રાસ ભરવા, જે કાલની વાત થઈ હતી એ. અને આ બાજુ જો ચર્ચા ચાલે છે, ટાઈમપાસની ચર્ચા. એના મકરદમ બેઠા છે, જમવા બેઠા છે. માસી અને મમ્મી સોફા ઉપર બેઠા છે. બાજરીના રોટલા અને ચણાની દાળ અને રેંગણા. મસ્તી કરે, ખુરશી પાસે સંતાણા છે, ખુરશી પાસે સંતાણા છે. ખુરશી પડી આડી, અરે વાડી થઈ જાય. દાદી ખુરશી પાછળ સંતાણા છે. શું નિહાબેન ખુરશી પાછળ સંતાણા છે. અને સાફ્ટિંગો આવી છે, સાફ્ટિંગો આવી છે ડ્રમો બનાવવા માટે. આ ભાઈઓ પર છે સાફ્ટિંગો ને રોલર ને બધું. શું કરે છે જોઈએ. હા, પોલ મારું તો હોય જ છે. ના ઊંઘી રહ્યા છો તો બોડી બોબડીના ખેતરમાં આવ્યા હોય એમ. ઊંઘો કાલ. હા, આ જો ખાય છે, આ ખાય છે ભાઈ. તને જોવાનું નતું કીધું ભાઈ કે તું જોજે એમ? હે ઊંઘી જાય ઊંઘી. આ જો આ તો ખાય ના જો કરે આદત મકરદમ જો કરે છે. હવે માટી નો રમકડો બનાવે છે ભાઈઓ. આ લખાવી દે છે વાઘેલાના 66 ઇંચનો. એની પેલી બાજુ કેટલા ઇંચના છે જો પટ્ટા બધા વાઘેલું ગોઠવે છે. લાઇટ સામે પડે છે તે. જાદુ ખાવી રાકેશના નોમની. વાઘેલા ભાઈ બોલ્ટો કાઢે છે. 24 નંગ કાઢવાના, 24 નંગ. અને આ બાજુ પીટમેન ને ગ્રાઇન્ડર વાગે છે. આ વાતો થઈ રહી છે અહીંયા. હવે રોલર પર આવી ગયા છે, ગાડી પર રહી ગયા છે. વાઘેલો ને બંને પર છે. વાઘેલો પ્રકાશ બંને નથી ને ધોવાનું ચાલુ. થોડા ખાસ બગડે નહીં, ધોવાનું ચાલુ. અડધો ટોકો રોટનો, એક સાબુ, અડધો સાબુ. આ વિક્રમ જ બગાડે છે. અને સીટીઓ મારા પાછું. હા સીટીઓ મારા પાછું. હા ભાઈ કોલસા પર હશે. હા બે હોકડાઈ આવ્યા છે, શરમાય છે. ચાલ ત્રીજો ભાઈ પર હશે. 2 જણા ત્યાં છે. મસ્ત મજા છે. શાંતિથી કેવા બેઠા છે બધા. હા શું વાત છે, શાંતિથી બેઠા છે. કે પેલા લગ્નની પંગત પડ્યો ને એમ. આ જો કરે છે. તૈયાર થઈ ગયા તો ભાઈ મોમેરું લઈને નીકળ્યા. આ ભાઈ લેવા આવે છે મોમેરું. અણવર તો હંગાતી છે ભાઈ. બધો મનવર રહે કોથળોમાં, સાફ્ટિંગોમાં. હા જો તુવાડા નીકળ્યા. તુવાડા થઈ રહ્યું છે ફેક્ટરી. વસ્તી થઈ રહી છે. બધા બહાર આવી ગયા છે એન્જિનિયરો. ગાડી ડ્રાઈવર આજે હાથ પગ ધોવે છે.
અને વસ્તી કરીને આવી ગયા છે ઘરે. પ્રિન્સો આવે છે ચાવી લઈને. ચાવી પેલા ઘેર છે તે હવે આવે એટલે તાળું ખોલીને જઈએ. પ્રિન્સભાઈ આવી ગયા છે. શું લેવા શું લઈને આવ્યા? કેમ હે नहाने के लिए? खोलो चलो. लाइट करो पहला. लेट करो. लाइट થઈ ગઈ ભાઈ. ખબર કોઈ નહીં. થઈ ગયા છે ફ્રેશ. પેલા ભાઈ એ નહીં લીધું છે. હવે જઈએ છીએ જાંબાવાળા ઘરે જમવા માટે. ચલો બંધ કર કામ. ચલો. હા ભાઈ જો સાયકલ લઈને જાય ગાડી ગાડી ફરતો નહીં. કુત્તાજી બેઠા છે. જઈએ છીએ જાંબાવાળા ઘર બાજુ. ત્યાં છોકરાઓ બેઠા છે બધા. બધા છોકરાઓ બેઠા છે રમતમાં. ફેરથી કર. કેમ ને? ટેંગે ટેંગે જ છે. આ કોણ આવ્યું છે ભાઈ? આ કોણ આવ્યું છે? અને આ બેન જો બેઠા છે કાજુ બદામ ખાવા માટે. મમ્મી બેઠા છે અહીંયા. જો ખરા. અને આ જો કોણ આવ્યું છે? ટેન્યુ આવી ગયું છે. ટેન્યુ હમણાં પલટીમાં આવી જાય રાધે. જો દૂધ એનું પડ્યું છે. દૂધ પીવું છે તે. આ બાજુ કોણ બેઠું છે? મમ્મી અને માસી. હા લાઈટ થઈ ગઈ છે અત્યારે. હા માયરા બેન આવી ગયો છે એમના ગેટથી અમારે ત્યાં સ્પેશિયલ દૂધ પીવા. બોટિંગડો પડે दूध में. હા બરોબર હેડું છે બેન ને. બેન ને હેડું છે. હા 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 દૂધથી પહેર્યું છે બેન. હા દૂધથી આડો બેન. આ નન્નું શું કરે છે? નન્નું ડીંગલીનું બોડું કાઢી નાખ્યું છે બેને. અને આ પ્રિન્સભાઈ આવી ગયા છે અહીંયા. એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 એમ ડીંગલી લઈને તરત રૂવે. ડીંગલી લઈ ખબર પડી મને. અત્યારે ખાટલા પથરાઈ ગયા છે. ના ભાઈ હવે હું વંધાઈએ કાલે વહેલી નિશાળ જવાનું છે ભાઈ ને. હા કોમ્પ્યુટર જોવાનું નથી આજે. ના થોડીક વાર નહીં. હવે આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.